સંદેશ સાથે વિકસિત ભારતને સાકાર કરવાની દિશામાં અગ્રેસર ગુજરાતના સંદેશ સાથે પાટણ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહમાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારે છે. જોરદાર તાળીઓ સાથે સાહેબને સાતલપુરની ધરામાંથી આવકારતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી હશે. હું વિનંતી કરું છું માનનીય શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબને પાટણ જિલ્લાની સાતલપુરની ધરામાંથી પાઘડી અને શોલથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે જોરદાર તાળીઓની ગુંજારવ સાથે માનનીય બલવંતસિંહજી રાજપૂત સાહેબ પાઘડી અને શોલથી પરંપરાગત રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. તાળીઓની ગુંજારવ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ છીએ. ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે સાફો, તલવાર, શોલ અને પ્રતિકૃતિ સાથે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ, સાથે પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ સુશ્રી હેતલબેન ઠાકોર, ઉપાધ્યક્ષ શ્રી પ્રદેશ ભાજપ શ્રી નંદાજી ઠાકોર, મંત્રી શ્રી પ્રદેશ ભાજપ કુમારી જયશ્રીબેન દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ શ્રી દશરથજી ઠાકોર, મહામંત્રી જિલ્લા ભાજપ શ્રી ભાવેશભાઈ પટેલ, મહામંત્રી જિલ્લા ભાજપ શ્રી સુરજગીરી ગોસ્વામી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓ સાથે પરંપરાગત સાફા સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું આપણે અભિવાદન કરીએ છીએ. તાળીઓની ગુંજારવ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ છીએ. જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરશે. જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પાટણ શ્રી તુષાર ભટ્ટ સાહેબ, શ્રી CL પટેલ સાહેબ, જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે શ્રી તુષાર ભટ્ટ સાહેબ, જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પાટણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટણ શ્રી CL પટેલ સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પાટણ શ્રી VK ન્યાયી સાહેબ. તાળીઓની ગુંજારવ સાથે પુસ્તક અને પુષ્પ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું આપણે અભિવાદન કરીએ છીએ. પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી નિલેશભાઈ રાજગોર, મંત્રી શ્રી જિલ્લા ભાજપ સવજીભાઈ આયર, પ્રમુખ સાંતરપુર તાલુકા ભાજપ શ્રી અજીતસિંહ પરમાર, પ્રમુખ રાધનપુર તાલુકા ભાજપ શ્રી રમેશભાઈ ઠક્કર, પ્રમુખ રાધનપુર શહેર શ્રી દિનેશભાઈ દેસાઈ, પ્રમુખ સમી તાલુકા ભાજપ શ્રી ભેમાભાઈ ચૌધરી, ચેરમેન APMC વારાહી. હાર, પાઘડી અને વિશેષ કરી પશુપાલક છીએ ત્યારે ગૌ માતાના પ્રતીકથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન. ભારત માતા કે વંદે. સીમા જાગરણ મંચ પાટણ જિલ્લા તરફથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે જીવણભાઈ રામાભાઈ આહિર, રમેશભાઈ હેમાભાઈ ચૌધરી, નવઘણભાઈ શ્યામાભાઈ ઠાકોર, ડોક્ટર પ્રકાશચંદ્ર રમણલાલ પિંડારિયા, મહાદેવભાઈ બાબુભાઈ આહિર, સવજીભાઈ હાજાભાઈ આહિર, વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા અને ધીરજભાઈ નાનજીભાઈ મઢવી ખેસ, મોમેન્ટો અને વિશેષ કરી શ્રીફળથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે. સીમા જાગરણ મંચ પાટણ જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ. તાળીઓની ગુંજારવ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પાટણ જિલ્લાની સાતલપુર ધરામાંથી હૃદયના ભાવથી આપણે સૌ આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવોનો હૃદયથી આભાર માનીએ છીએ. આપણું ગૌરવ ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી અને સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબનું સન્માન કરવા માટે નિવાસી અધિક કલેક્ટર પાટણ શ્રી VC બોડાણા સાહેબને વિનંતી છે. તાળીઓની ગુંજારવ સાથે માનનીય શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબને આપણે સૌ આવકારીએ છીએ. જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષ માનનીય સુશ્રી હેતલબેન ઠાકોરનું અભિવાદન કરશે RK મકવાણા સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટણ. પુસ્તકથી જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીએ છીએ. તાળીઓ સાથે બહેનને આવકારીએ છીએ. રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી લવિંગજી ઠાકોર સાહેબનું સન્માન કરવા માટે શ્રી રાજેશકુમાર મૌર્ય, મદદનીશ કલેક્ટર રાધનપુરને વિનંતી કરું છું. શ્રી રાજેશકુમાર મૌર્ય સાહેબ માનનીય લવિંગજી ઠાકોર સાહેબનું અભિવાદન કરશે.
પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબનું અભિવાદન કરવા માટે ડીઆર ડુમાણિયા સાહેબ, જિલ્લા આયોજન અધિકારી પાટણને વિનંતી કરું છું. તાળીઓ સાથે માનનીય રમેશભાઈને આવકારીએ છીએ. અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી નંદાજી ઠાકોર સાહેબના સન્માન માટે શ્રી વીબી દેસાઈ, મામલતદાર શ્રી સાતલપુરને વિનંતી છે. આજે પાટણ જિલ્લામાં તાળીઓની ગુંજારાઓ સાથે સૌ મહેમાનોને આવકારીએ છીએ. રૂપિયા 110.28 કરોડના વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મહેમાનો ઉપસ્થિત છે, ત્યારે શબ્દોના ફૂલોથી મહેમાનોને આવકારવા માટે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી લવિંગજી ઠાકોર સાહેબને વિનંતી છે. તાળીઓ સાથે આવકારીએ છીએ માનનીય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ. हेलो, बोलो भारत माता की जय. बराबर આવી નહીં ભલા માણા, કાયમ હું કહું કે જય એટલે વિજય. અને આજે આપણો આ છેવાડાના ગામનો વિજય થઈ ગયો. બોલો ભારત માતા કી. ખૂબ સરસ. આજે આપણા સાંતલપુર મુકામે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ માટે પધારેલા આપણા ગુજરાતના મુર્દુ અને મક્કામ અને નાના નાના માણસોની વાત સાંભળે એવા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણી વચ્ચે પધાર્યા. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ ભલા માણા. કારણ કે આ છેવાટાનો વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર, એવા વિસ્તારમાં આપણને એ આદરણીય મુખ્યમંત્રી સાહેબે એ કોલેજ આપી છે ભલામાણા. એવા મુખ્યમંત્રી સાહેબનો જેટલો આભાર માનું એટલો હૃદયથી ઓછો છે. એવા જ આપણા આ વિસ્તારના અને ભામાશાથી જેને ઓળખાય એવા કેબિનેટ મંત્રી આદરણીય બલવંતસિંહ રાજપૂત સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. એવા જ આપણા એ નાની વયના એ જિલ્લા અધ્યક્ષ આદરણીય હેતલબેન ઠાકોર પણ આપણી વચ્ચે પધાર્યા છે, એમને પણ હું આવકારું છું. એવા જ આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. એવા જ આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે પધાર્યા છે. એવા જ આપણા જિલ્લાના વડા કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, બીજા અન્ય અને તમે બધા ગામડે ગામડેથી વડીલો, મુરબીઓ, માતાઓ પધાર્યા છો, એ બદલ બધાને ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું અને શુભકામના પાઠવું છું. મારે આપને વધારે સમય નથી લેવો, પણ ખરેખર આ ગુજરાતના એ મુર્દુ ને મક્કમ મુખ્યમંત્રી સાહેબનો જેટલો આભાર માનું એટલો હૃદયથી ઓછો છે. કેમ કે મેં સાહેબને વાત કરી કે મેં કીધું સાહેબ આ વિસ્તાર છેવાટાનો વિસ્તાર છે, ઘણા વર્ષોથી અહીંયા મુખ્યમંત્રી કોઈ નથી પધાર્યા, એટલે મહેરબાની કરીને અમારા સાંતલપુર તાલુકો છેવાટાનો તાલુકો એમાં આપ પધારો, અમાને અને અમારા વિસ્તારના લોકોને ખૂબ આનંદ થશે. એટલે આ સોળ રાધનપુર વતી હું સાહેબનો ખૂબ હૃદયથી આભાર માનું છું. કેમ કે આ વિસ્તારમાં આપણને અહીંયા છેવાટાના વિસ્તારમાં એ સરકારી કોલેજ આપણને આપી છે ભલામાણા, એટલે સાહેબનો અંતરથી ખૂબ આભાર માનું. એવી જ રીતે 11 ગામો છે આપણા, એ સિંચાઈ વંચિત હતા, એને કમાન્ડમાં લઈને એને 149 કરોડ રૂપિયા સાહેબે આપ્યા છે. એ બદલ સાહેબનો ખૂબ આભાર માનું. ટૂંક સમયમાં જ એનો આપને અહીંયા એ ખાતમુહૂર્ત આપણે કરવાના છીએ. એવી રીતે રાધનપુર, સાંતલપુર ને સભી નબદાના કામમાં 150 કરોડ રૂપિયા એ રિપેરિંગ કામમાં કેનાલને મરામત નિભાવણી માટે આપ્યા છે. એવી જ રીતે એ મસાલી પાણી પહોંચાડવા માટે માનપુરા મસાલી
એમાં 10 કરોડ રૂપિયા પણ સાહેબે મંજૂર કરેલા છે. રાધનપુર શહેરમાં પાણી અલગ વ્યવસ્થા માટે રાણકપુરથી 41 કરોડ રૂપિયાની એ મંજૂરી મળી ગઈ છે. એ પણ ટૂંક સમયમાં આપણને એ પાણીનો લાભ મળવાનો છે. એવી જ રીતે બિલોડ રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવા એ 52 કરોડ રૂપિયા એ માન્ય મુખ્યમંત્રી સાહેબે મંજૂર કર્યા છે. એવી જ રીતે રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટર માટે 58 કરોડ રૂપિયા એનો કામ ચાલુ છે. એવી જ રીતે શહેરમાં ઊંચી ટાંકી નલ સે જલ યોજના એ 21 કરોડનો એ કામ ચાલુ છે. અને સાંતલપુર તાલુકાને પંચાયતનું મકાન પણ મંજૂર કરેલું છે. એટલે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. વધારે સમય નહીં લેતા છેલ્લા 3 વર્ષમાં સાંતલપુર મારા મત વિસ્તારમાં સાંતલપુર રાધનપુર ને સમી પંચાયત માર્ગ અને મકાનમાં ખરેખર એ શહેરમાં 253 કરોડ રૂપિયા એ મંજૂર કર્યા છે. એ રોડ રસ્તાના કામ, એ રીસર્ફેસના કામ અને એ 20 રસ્તાના કામો પ્રગતિ હેઠળ છે. અને 78 રસ્તાના કામો હજુ આપણે કરવાના બાકી છે. એટલે આ વિસ્તારને જે સાહેબે ખરેખર આપ્યું છે એ કલ્પના બારું આપ્યું છે. એટલે હું આપના વતી ખૂબ એમનો હૃદયથી આભાર માની અને અહીંયા પધાર્યા એ બદલ એમનો ઋણી છું અને ખૂબ ખૂબ આભાર માનું. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માનીય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ આપનો. સાહેબ, પાટણ તેની પ્રભુતાથી ઓળખાય છે. પાટણ પટોળાથી વિશ્વવિખ્યાત છે. પાટણ જિલ્લો શૌર્ય, સંસ્કાર, સાહિત્ય, શિક્ષણ અને ઐતિહાસિક ધરોહરની વિરાસત ધરાવતો જિલ્લો છે. ઐતિહાસિક ધરોહરને જાળવી રાખી વણથંભી વિકાસ યાત્રાનો સાથી બની રહેલા પાટણ જિલ્લાની વિકાસ ગાથાને આવો એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા આપણે સૌ નિહાળીએ છીએ. નાનકડી ડોક્યુમેન્ટરી ફિલ્મ. આ એ ભૂમિ છે જ્યાંની યુગો યુગોની જૂની ગાથાઓના પડઘા આજે પણ તેના ઐતિહાસિક સ્મારકોમાં ગુંજે છે. અહીંયા એક બાજુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામેલી રાણી કી વાવ છે, તો બીજી બાજુ ધાર્મિક અને ઐતિહાસિક વૈભવનું પ્રતિબિંબ એવું સહસ્ત્રલિંગ તળાવ. એક બાજુ માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ એવું બિંદુ સરોવર, તો બીજી બાજુ આગવી ઓળખ અપાવતા પટોળા, પંચાસરા પાર્શ્વનાથ જૈન મંદિરની પાવન ભૂમિ પણ આજ. અને કવિ હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાનો અને કવિઓની જન્મભૂમિ પણ. એક સમયનું ગુજરાતનું ગૌરવશાળી પાટનગર પાટણ આજે આ ઐતિહાસિક શહેર પોતાના સમૃદ્ધ વારસાને જાળવીને આધુનિક વિકાસના પંથે અગ્રેસર છે. અહીં રસ્તાઓ વિસ્તરી રહ્યા છે, ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ તથા આરોગ્ય સેવાઓ સુલભ બની છે. આ વિકાસ માત્ર સ્થાનિક પ્રયાસ નથી, આ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિનું જીવંત સ્વરૂપ કે વિકાસનો લાભ સમાજના અંતિમ માનવી સુધી પહોંચવો જોઈએ. भारत आज अपनी परंपरा और प्रगति को एक साथ लेकर चल रहा है. विकास भी, विरासत भी. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ પાટણ જિલ્લો આ વિઝનને વાસ્તવિકતામાં ફેરવી રહ્યો છે. અહીં પંચાયત, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, માર્ગ મકાન અને શહેરી વિકાસ જેવા અનેક વિભાગો એક સાથે મળીને સંકલિત વિકાસનો માર્ગ રચી રહ્યા છે. કુલ રૂપિયા 110.28 કરોડના ભવ્ય વિકાસ કાર્યો દ્વારા પાટણ નવનિર્માણના પંથે અગ્રેસર છે, જેમાં રૂપિયા 87.78 કરોડના 58 નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને રૂપિયા 22.50 કરોડના 43 પ્રોજેક્ટ્સની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતા આજે તેનું લોકાર્પણ થઈ રહ્યું છે. વિવિધ ગામો અને શહેરોમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે નાગરિકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે. અહીંયા એક બાજુ પાણીની પાઇપલાઇન અને મિનરલ વોટર આરઓ પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે,
તો બીજી બાજુ ચેકડેમ દ્વારા જળ સંરક્ષણ પર પણ આપવામાં આવી રહ્યો છે ભાર. ક્યાંક નવા આંતરિક રોડ, આરસીસી રોડ અને પેવર બ્લોકના નિર્માણથી પરિવહન સરળ બનશે, તો ક્યાંક ગટર અને ડ્રેનેજ લાઇન તથા સ્ટ્રોંગ વોટર ડ્રેનેજથી સ્વચ્છતા અને પાણીનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત થશે. શિક્ષણ સંસ્થાઓમાં માળખાગત સુવિધાઓમાં થઈ રહ્યો છે વધારો. નવી પ્રાથમિક શાળાના ઓરડા અને સરકારી આર્ટ્સ કોલેજ જેવી ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે. સરહદી વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ મળે છે ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ. સામાજિક કલ્યાણના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોનું પણ થઈ રહ્યું છે આધુનિકીકરણ, જે ભવિષ્યની પેઢીને મજબૂત આધાર પૂરો પાડશે. સબ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરના નિર્માણથી ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ વિસ્તરી રહી છે. તળાવોનું થઈ રહ્યું છે બ્યુટિફિકેશન, ગ્રામ પંચાયત બિલ્ડિંગનું થઈ રહ્યું છે રિનોવેશન. આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, પરિવહન, સ્વચ્છતા અને સામૂહિક સુવિધાઓ તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યા છે નોંધપાત્ર સુધારા. અને પ્રયાસો માત્ર ઇમારતો કે રસ્તા પૂરતા સીમિત નથી. તે પાટણના નાગરિકોને ખરા અર્થમાં માનવ કેન્દ્રી જીવનશૈલી તરફ દોરી રહ્યા છે. આજનું પાટણ એ માત્ર એક જિલ્લો નથી, એ છે જીવન ધોરણમાં થયેલા સુધારાઓનું જીવંત ઉદાહરણ, જે રાજ્ય અને દેશને આપશે ઇઝ ઓફ લિવિંગની અનોખી બ્લુપ્રિન્ટ. વિકસિત પાટણ, વિકસિત ગુજરાત. જોરદાર તાળીઓથી વધાવીશું. અત્રે પાટણ એટલે આપણો વિકાસની અને વિરાસતને સાચવીને આગળ વધી રહ્યું છે. ત્યારે આજે જેમના નેતૃત્વમાં આપણું ગુજરાત પાણી, વીજળી, રોડ, રસ્તા, કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે, ત્યારે એવા માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે પાટણ જિલ્લાને વિકાસના કામોની ભેટ આપવા માટે લોકાર્પણ માટે વિનંતી કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને રિમોટ દ્વારા પાટણ જિલ્લાને રૂપિયા 110.28 કરોડના આપણાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ માટે જોરદાર તાળીઓથી વધાવીશું. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અને ગરિમામય ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાને આજે માર્ગ અને મકાન વિભાગના 37.82 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના 29.91 કરોડના 33 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોરદાર તાળીઓથી વધાવીશું માનનીય મુખ્યમંત્રીશ્રીને. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ મંચસ્થ મહાનુભાવોનો. ગુજરાતની સમૃદ્ધિ એની શાંતિ અને સલામતીમાં છે. શાંત, સલામત અને સમૃદ્ધિ સંપન્ન ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય વિકાસ અને સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબને આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. જોરદાર તાળીઓ સાથે માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત. આજના આ પ્રસંગમાં આપણે સૌએ જોયું જેમના હસ્તક પાટણ જિલ્લાના 110 કરોડ રૂપિયાના ઉદ્ઘાટન થયા, ખાતમુહૂર્ત થયા. એવા અમારા ગુજરાતના લોકલાડીલા મક્કમ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હેતલબેન, આ જ વિસ્તારના ધારાસભ્ય, સખત જાગૃત અને ભલા માણસ તરીકે ઓળખાતા એવા લવિંગજીભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુરબ્બી શ્રી રમેશભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય નંદાજીભાઈ, આદરણીય કલેક્ટર શ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આદરણીય એસપી શ્રી, તમામ અધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો અને જે લોકો અહીં આગળ પધાર્યા છે. આજે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે આપણા વિસ્તારમાં આવીને જે ઉદ્ઘાટન કર્યા અને આટલે સુધી આવ્યા, અમને પરોક્ષ રીતે અભિનંદન આપવા આવેલા મારા તમામ વડીલો, યુવાન મિત્રો અને બહેનો, આજે એક વાતનો આનંદ છે. આનંદ એ વાતનો જ કે હમણાં જેમ લવિંગજીભાઈ કહેતા હતા કે આ સખત વિસ્તાર પાટણ જિલ્લો, પાટણ જિલ્લામાં ખાસ કરીને
રાધનપુર, સાતલપુર એક એવો એરિયા ગણાતો 2000 સાલ પહેલા કે આ વિસ્તારની અંદર કોઈને મોકલવા હોય, કોઈ અધિકારીને આવવું હોય, અહીંયા આગળ કંઈક કરવું હોય તો આપણે એમ કહેતા કે તને સાતલપુર, વારઈ મોકલી દઈશું. એટલે સજા પાત્ર ગણાતા એવી પરિસ્થિતિ. વિકાસ હતો નહીં. ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને સૌથી પહેલા કદાચ કલ્પી ના શકાય કે 2003માં સમગ્ર ભારતમાં કોઈને વિચાર પણ નહોતો પ્રાપ્ત થયો તે વખત આ વિસ્તારની ચિંતા કરી 5000 એકર જમીનની અંદર સોલાર પ્લાન્ટ 2003માં શરૂ કરવામાં આવ્યો. એ એક અદ્ભુતતા હતી અને ત્યારથી જે શરૂઆત થઈ એ નર્મદાના નીર હોય, અનેક ક્ષેત્રે પાણી બાબતમાં સમસ્યા. 80% હું હમણાં સાહેબને ગાડીમાં કહેતો હતો કે લોકો બહાર જતા હતા, એ પ્રસંગે લોકોને આગળ ઘર સુધી સુવિધા પ્રાપ્ત થાય. અને આજે આ વિસ્તારમાં દરેક ક્ષેત્રે, ચાહે ઉદ્યોગ ક્ષેત્ર હોય, અધિકારી ક્ષેત્રે હોય કે લોકોએ આજે આ વિસ્તારની અંદર આવવા માટેનો પ્રયત્ન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, જે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ઉદ્યોગથી માંડીને અનેક વિકાસના કામોની ધરોહર જે સાહેબને આપીને ગયા, સાહેબે માત્ર મક્કમ નહીં તેજીથી કહી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી. આજે મુખ્યમંત્રી શ્રી અભિનંદન એટલા માટે આપું છું કે જ્યારે સાહેબ આવ્યા ત્યારે ગુજરાતનું બજેટ 2,44,000 કરોડ રૂપિયા હતું. કદાચ કલ્પના ના આવે કે આપણે 1947માં આઝાદ થયા, 2023 સુધીમાં 244 કરોડ રૂપિયા હતું. સાહેબે આવીને 3 વર્ષની અંદર જે પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રસ્તો બતાવીને ગયા હતા એના કારણે 1.25 લાખ કરોડ એટલે 33%થી અદ્ભુત વ્યવસ્થા આ ગુજરાતના વિકાસમાં કહી શકાય કે આવકના માધ્યમથી થઈ છે. એના કારણે અનેક ક્ષેત્રે ક્રાંતિ. આજે ગુજરાતમાં એમ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્રે દુનિયાની 500 કંપનીઓ મોટી કહેવાય, એ આજે ગુજરાતમાં 100 કંપનીઓ છે. સાહેબે જુદી જુદી 20 પોલિસીઓ બનાવી. એના માધ્યમથી આખા ભારતની અંદર ગુજરાત એક વિકાસ મોડલ છે અને વિકાસ સાથે સાથે દુનિયાના લોકો ગુજરાત શું કરે છે એ તરફ જોવાનું કામ આજે થઈ રહ્યું છે. એના માધ્યમથી તમે બધા મિત્રોએ જોયું હશે કે રોજગારીનો દર સમગ્ર ભારતની અંદર 1.1 હોય એવું કોઈ રાજ્ય હોય તો આજે ગુજરાત છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. આપણે બધા એમ કહી શકાય કે છેલ્લા 20 વર્ષથી ગુજરાત વધુમાં વધુ રોજગારીમાં નંબર પ્રથમ છે. એ આપણા માટે બહુ મહત્વની વાત છે. આજે સાહેબે નર્મદાના પાણીની વાત કરતા હોય, ઉદ્યોગોની વાત થતી હોય, આપણને નવી નવી યોજનાઓ, આપણી દીકરી સાયન્સમાં ભણે, આપણને એમ થાય કે વિજ્ઞાનનો દિન પ્રતિદિન 21મી સદી એ ડિજિટલ દુનિયાની છે અને દુનિયામાં કેવી રીતે કામ કરી શકાય એના માટે નમો સરસ્વતીની યોજના સાહેબ લાયા. દીકરીઓ વધુ ભણે, નમો લક્ષ્મીની યોજના લાયા. એની સાથે સાથે મારો ખેડૂત ભાઈ એક પણ હેરાન ના થાય, એને સરળતા પ્રાપ્ત થાય એના માટે જૂની શરતથી માંડીને અનેક ક્ષેત્રે કાઢીને આજે ગુજરાત એક પહેલું એવું રાજ્ય છે જેને નક્કી કર્યું કે અહીં આગળ જૂની શરત બધી જ જૂની શરત થઈ ગઈ. કદાચ એનો આંકડાકીય આપણે કહીએ તો કલ્પી ના શકાય એવડું મોટું ભંડોળ આજે ગુજરાતમાં થયું હોત, પણ સાહેબે એક જ ઝાટકે કર્યું છે. એવી અનેક નીતિઓ કરાઈ શકું, પણ મને ખબર છે સમયની મર્યાદા છે અને એ બાબતે પાટણ જિલ્લાની અંદર પણ સાહેબે અનેક પ્રકારના કામ કર્યા છે. આખી સર્કિટ બને આપણી અને સર્કિટમાં એમ થઈ શકે કે અહીં આગળ કોઈ પ્રવાસી ભાઈઓની જે સંખ્યા હતી એ વધુમાં વધુ પ્રવાસી લોકો અહીં આવે એના માટે વિકાસ માટે વડનગર ધરોઈની અંદર 2500 કરોડ રૂપિયાથી વધારે કામ, અંબાજી, બહુચરાજી, પાટણ, વાવ, આખી બધી જ વ્યવસ્થાના પાઠરૂપે એક વ્યવસ્થા થાય એ પ્રમાણે પ્રવાસનો કાર્યક્રમ પણ આજે થઈ રહ્યો છે. પાટણ જિલ્લાની અંદર મને ગૌરવ છે, સાહેબને અભિનંદન આપવા જ. અમારા સિદ્ધપુરમાં અનેક પ્રકારના કામ કર્યા છે, પણ સાહેબે નદીઓ હવે જીવતી થાય, નદીઓમાં પાણી આવે, પાણી સંગ્રહ થાય એ પ્રકારની વ્યવસ્થા માટે સરસ્વતી નદીની અંદર સાહેબે જે પ્રમાણેની વ્યવસ્થા કરી
અને સરસ રિવરફ્રન્ટની વ્યવસ્થા કરી. હું આપ સૌ વતી પાટણ જિલ્લા વતી સાહેબને ખૂબ દિલથી અભિનંદન આપું છું કે આ અદ્ભુત કામ સરસ્વતી નદી એટલે માતૃજ્ઞા માટેનું સ્થાન એને અદ્ભુત રીતે જીવિત કરીને સાહેબે એ નદીની અંદર પણ અનેક પ્રકારના કામ કર્યા છે. જ્યારે આવા અદ્ભુત કામ કર્યા ત્યારે મિત્રો મારે આપ સૌને વિનંતી છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું 2047 એ આત્મનિર્ભર બને, વિશ્વબંધુ બને, ત્રીજી મહાસત્તા બનીએ એવા અનેક પ્રકારના દુનિયાની અંદર જે પહેલા ભારત સોનાની ચીડિયા કહેવાતી હતી એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં અને ભારતમાં થાય એ વ્યવસ્થાની અંદર આપ સૌએ કાંઈક ને કાંઈક ક્ષેત્રે કાંઈક ને કાંઈક રીતે આપ સૌનું યોગદાન રહે એ વિનંતી સાથે ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને આ સાતલપુર એક એવો એરિયા બહુ સાચું કહેતા હતા કે ભાઈ સાતલપુર એક એવો એરિયા છે કે આવવું અને સાહેબે એ મોટું મન રાખીને આખા વિસ્તારની ચિંતા જ્યારે ગાડીમાં 4 જ મિનિટમાં કરી ત્યારે ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. આભાર માનનીય બળવંતસિંહજી રાજપૂત સાહેબ આપનો. વિકસિત ભારતને સાકાર કરવાની દિશામાં વિકસિત ગુજરાત, ગ્રીન ગુજરાતના પ્રણેતા, ઉત્તમ ગુજરાતથી સર્વોત્તમ ગુજરાત માટે પુરુષાર્થ એ જ પારસમણીના ધ્યેય સાથે સતત કાર્યરત મૃદુ, મક્કમ અને ગુજરાતના અજાત શત્રુ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આમંત્રિત કરીએ છીએ આજના કાર્યક્રમમાં આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કે એક જણને બાકી રહ્યું છે ભાઈ, એક જરા થોડી વાર ખસી જાય મારું ભાઈ સેટ કરીને એટલે હા હવે ત્યાંથી ખસી જાય એટલે પાછળ દેખાય દાદા ક્યારના આગા પાછા થાય છે. પાટણ જિલ્લા પંચાયત, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના કુલ રૂપિયા 110 કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, મારા સાથી ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, કલેક્ટર શ્રી તુષારભાઈ ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બધા બહુ શાંત બેસી ગયા છો. થોડા આટલા બધા વખત પછી સાંભળવાનું આવ્યું છે કે સાંભળવાનું ને મને બી તમને મળવાનો મોકો મળ્યો છે. લવિંગજીભાઈ કાયમ કહે કે અમારા ત્યાં આવો, તમે ગમે તે કરીને કાર્યક્રમ બનાવો. એટલે આજે વિકાસના કાર્યો તો છે જ, પણ એની અંદર મેઇન ભાવ તમને બધાને મળવાનો છે. ને હમણાં અહીંયાથી અમારા મંત્રીશ્રી કહેતા છે કે લવિંગજીભાઈ કેવા છે, એટલે સાચું છે ને, તમારે સર્ટિફિકેટ તમારે આપવું પડે. આમાં શું છે કે માણસનો અનુભવ બે બાજુ હોય, ઘણાને સારું લાગે ને ઘણાને ખરાબે લાગે. આમાં અમે કરે, કોઈક આમાં અમે કરે, પણ સામે બેઠા છે એટલે જોઈન કરજો જે કરો એ. પણ વિસ્તારના કામ માટે હંમેશા એમણે જાગૃતિ બતાવી છે. એમની કામ કરાવવાની પદ્ધતિ બહુ સારી છે. ગમે તેમ કરીને આપણી જોડે હા પડાય છૂટકો કરે. એટલે વિસ્તાર માટે ખૂબ સારા કામ. અને જો તમે તમારી પાસે કોઈ પણ વિગત હોય તો એમને તમારે કામ કરાવવા માટે અમે બી તૈયાર છીએ કામ કરવા માટે. કે આજે માન્ય વડાપ્રધાન શ્રીએ હર હંમેશ નાનો માણસ, છેવાડાનો માણસ અને નાનામાં નાનું ગામ હોય
તો એ ગામમાં આત્મા ભલે ગામડાનો હોય પણ સુવિધા શહેર જેવી કેવી રીતે થાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. અને એ પ્રયત્નમાં તમારે ક્યાંક જરૂરિયાત મુજબનું થતું હોય તો એ તમે આયોજનબદ્ધ રીતે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે એમને આપો તો અમારે બી સરળતા રહે કે ભાઈ અત્યારે સૌથી પહેલી જરૂરિયાત કોલેજની છે તો ભાઈ આપણે કોલેજ પહેલાં આપી દઈએ. એટલે તમે તમારી પણ જાગૃતતા એટલી ને એટલી રાખશો તો કદાચ જે પ્રમાણેનું વિકાસનું આપણું આયોજન છે, અહીંયાથી હમણાં બળવંતસિંહભાઈએ જેમ કીધું કે બજેટ અને બજેટની વ્યવસ્થા જે માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે અહીંયાથી વડાપ્રધાન થયા ત્યારથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે ગુજરાતનું છે એ એટલો મજબૂત પાયો નાખ્યો છે કે આજે પણ દેશભરમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે નાણાં વિકાસ કરવો છે આપણે, વિકાસ કરવાની સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડે ને જોડે કરી છે. એટલે તમે આયોજનબદ્ધ રીતે આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય, દર પૈસે એનું આયોજન કરતા હોય એટલે તમારે કદાચ એક સામટા કામ ન થઈ શકે, એક જ વર્ષમાં ન થઈ શકે તો બીજા વર્ષે આપણે કરીશું, પણ તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવા દે, બધા કામ તમારા મંજૂર કરી દઈશું. એ પછી પાણીનું હોય, સ્વાસ્થ્યનું હોય, શિક્ષણનું હોય, રોડ રસ્તા હોય, તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત. માનનીય વડાપ્રધાનશ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે. એટલે તમે હવે જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું વ્યવસ્થા અમારે કરવાની ને અમારે દોડવાની તૈયારી છે. એટલે ખૂબ સારી રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ અને વિકાસની રાજનીતિથી જે રીતે ગુજરાતને આજે દેશભરમાં ગ્રોથ એન્જિન બનાવ્યું છે. અહીંયાથી સોલારની વાત થઈ. સોલાર એટલે સૂર્ય તો કેટલાય વર્ષોથી હશે પણ એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટે જ્યારે દેશ અને દુનિયામાં આની વાતો થતી હતી ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા આગળ ચારણકામાં આ સોલાર પાર્ક બનાવી અને આ સાંતલપુરનું નામ વિશ્વ નકશામાં પ્રસ્થાપિત કરી દીધું, વિશ્વ નકશામાં. અને આજે કચ્છમાં તમે જુઓ તો આજે આખા દેશ, આખો વર્લ્ડ ગ્રીન એનર્જી ઉપર જઈ રહ્યો છે અને એની વ્યવસ્થા આપણે વર્ષો પહેલાથી શરૂ કરી છે. આજે કચ્છમાં પણ 30 ગીગાવોટથી વધુનો પાર્ક બની રહ્યો છે ખાવડામાં. એટલે જે વ્યવસ્થા અને આપણે કહીએ છીએ, હર હંમેશ કહીએ છીએ કે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડર છે કે આજે તો આપણે કામ કરી જ રહ્યા છીએ પણ ભવિષ્યમાં પણ જે આપણે કામ કરી રહ્યા છે, જે વિકાસ કરી રહ્યા છે એમાં પાછું ના પડવું પડે એનું આયોજન પણ આજથી કરી રહ્યા છે. પાણી અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે આપણે, તો પાણી માટે પણ આજે જે વાપરીએ તો વાપરીએ જ છીએ પણ આવતીકાલનો બચાવ આજથી કરવા માટે થઈને પણ માનનીય વડાપ્રધાનશ્રીએ આયોજન આજથી શરૂ કર્યું છે. અને એમણે કેચ ધ રેન અંતર્ગત જે વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં આગળ એને સંગ્રહ કેવી રીતે થાય અને સંગ્રહ ના થઈ શકે તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો એમણે આજથી પ્રયત્ન શરૂ કર્યો છે. આજે કચ્છ અને કચ્છમાં આપણે બધાને ખબર છે કે કચ્છમાં કોઈ જવા તૈયાર ના હોય, કારણ કે અહીંયા તમે જોતા હશો કે જેમ કીધું એમ કે આ પણ એકદમ છેવાડાનું ગામ ગણાય, છેવાડાનો તાલુકો હોય તો કોણ ત્યાં આગળ આવે. પણ આયોજનબદ્ધ રીતે ત્યાં આંગાડી દરેકે દરેક સુવિધા અને ધંધા રોજગાર પહોંચાડવાનું કામ કર્યું છે માન્ય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં દરેક જગ્યાએ. કચ્છમાં આજે તમે જુઓ કચ્છનો રણોત્સવ કેટલાય વખતથી સફેદ રણ થતું જ હશે, કોઈના મગજમાં ના આવ્યું કે આનો ઉપયોગ પ્રવાસન તરીકે કરાય. આજે તમે જુઓ તો આખી દુનિયા આ કચ્છનું રણ જોવા માટે, સફેદ રણ જોવા માટે ત્યાં ઉમટે છે.
અને એમણે 2006માં કીધેલું છે, 2006માં એમણે કીધેલું કે આ કચ્છનું રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે અને એક G20ની સમિટ આપણે ત્યાં આગળ કચ્છ રણોત્સવમાં કરી, આખું દુનિયા ત્યાં હાજર હતી. એટલે વિઝનરી લીડર છે આપણી. આપણે હર હંમેશ બોલતા રહીએ છીએ કે ભાઈ આજે ગ્લોબલ વોર્મિંગ, એકદમ વરસાદ થવો, એકદમ ગરમી થઈ જવી, આ બધામાંથી બહાર નીકળવાનું શું આયોજન? તો એના માટે પણ આજથી પ્રયત્ન એમણે કર્યો છે. અને એક પેડ માં કે નામ એટલે ગ્રીન કવર જેટલું આપણે વધારી શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને એના માટે આપણે બધાએ પ્રયત્ન કરવા માટે એમણે આપણી સંવેદના, આપણે જેના માટે આ માન હોય, આપણી માતા માટે દરેક જણને માન હોય, ગૌરવ હોય આપણી માતા માટે, તો એની સાથે જોડી એક પેડ માં કે નામ એટલે દરેક જણ પોતાની રીતે એક ઝાડ તો ઉછેર રહે જ. તો આજે ગ્રીન કવર પણ વધતું જઈ રહ્યું છે. તો દરેકે દરેક આજની સમસ્યા, આજે સ્વચ્છતાનું જેટલો એમનો આગ્રહ દુરાગ્રહ હોય છે, એની સાથે સાથે આજે ચીપ બનાવવા માટે પણ એમનો એટલો જ આગ્રહ હોય છે કે એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં દેશમાં કેવી રીતે આવે, એના માટેનો પ્રયત્ન છે. એટલે નાની વસ્તુ અને મોટી વસ્તુ બંને સાથે લઈ અને આજે દેશ આગળ વધી રહ્યો છે. અને એ દેશમાં સૌથી મોટું યોગદાન વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત સૌથી લીડ લઈને આગળ વધી રહ્યું છે. ત્યારે આપ સૌ પણ સાથે સાથે આની અંદર આગળ વધો. સૌ સારી વ્યવસ્થા જો કહીએ તો આજે અહીંયા આગળ સ્વાસ્થ્ય માટેની પણ 33 કંઈક ચાલુ કરી રહ્યા છે. આપણે હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો આપણે ચાલુ કરી રહ્યા છે નવા. તો એની પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે. આપણને સૌથી પહેલા તો આપણે જાતે બોલતા હોઈએ, આપણી સંસ્કૃતિ બોલે છે કે આપણી સંસ્કૃતિ કહે છે કે સૌથી પહેલું તે જાતે નર્યા. એટલે આપણે જીવતા આવીશું તો બધું થશે. તો એના માટે તમે આપણી ભાગદોડવાળી જિંદગીમાં યોગા કરી શકો તો એનાથી ઉત્તમ કંઈ નહીં. રોગ ના થાય એ પહેલામાં પહેલું આપણે કરવાનું. પણ ધારો કે આટલી દોડભાગવાળી જિંદગીમાં યોગ નથી કરી શકતા, તો પણ માન્ય વડાપ્રધાનશ્રીએ આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. એ કાર્ડ તમારી પાસે હોય એટલે નિશ્ચિંતાથી તમારે જ્યાં ગાડી જેવી રીતે જ્યારે પણ તમને માંદગી આવે તો એ માંદગીમાં તમે હોસ્પિટલમાં જઈ અને તમારી સારવાર કરીને ઘરે પાછા આવો અને એક પણ રૂપિયો ના આપવો પડે. ઉપરથી હોસ્પિટલથી ઘરે જવાના 300 રૂપિયા પણ સરકાર આપે, આવી વ્યવસ્થા કરી છે. ઘણા મધ્યમ વર્ગના માણસોમાં પણ જ્યારે મા બાપની ઉંમર થતી હોય, મધ્યમ વર્ગ હોય, પૈસા વધારે ઓછા હોઈ શકે દરેક જણ પાસે, પણ જ્યારે ઉંમર થતી હોય ત્યારે મા બાપને પણ એવું થાય કે ભાઈ મારે હવે દવા નથી કરાવી, ચાલશે, ક્યાં 4-5 લાખ રૂપિયા ખર્ચો કરાવી દઉં તો આ છોકરો આખી જિંદગી દેવામાં આવી જાય. એટલે દરેક મા બાપની આવી ઈચ્છા હોય. પણ હવે માન્ય વડાપ્રધાનશ્રીએ એમાં આવકની મર્યાદા કાઢી નાખીને દરેક જણ 70 વર્ષની ઉપરના દરેક જણ માટે આ આયુષ્યમાન કાર્ડ કાઢી દીધું. દરેક જણ માટે આયુષ્યમાન કાર્ડ કાઢી. એટલે કોઈને ટેન્શન જ નહીં. માતા પિતાની સેવા કરવા માટે કોઈને ટેન્શન નહીં. રોડ જે પણ કામ કરીએ આપણે, બજેટ વધતું જાય છે, બજેટમાં આપણે કામો વિકાસના એટલા કરતા રહીએ છીએ, પણ તમે જે પણ કામ કરાવો એ બધા જ કામ ક્વોલિટી ઉપર આપણે ભાર રાખીને કરાવશો તો પછી ચોમાસામાં આપણને જે પ્રમાણે બૂમો પડે છે એ બૂમો ઓછી પડશે. અને આપણે આપ્યા છે, આપણે વ્યવસ્થા આપી છે. તો વ્યવસ્થા આપી છે તો એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડે કે એ વ્યવસ્થા હર હંમેશ એઝ ઇટ ઇઝ રહે, એના માટેનો પ્રયત્ન કરવો પડે. હવે તમારે પવન પંખા ના હોય તો હવે આપણને નથી ચાલતું. પહેલા ભલે ગમે તેટલા ઉનાળામાં આપણે ઝાડ નીચે આરામથી બેઠા હોઈએ, પણ જો અત્યારે લાઇટ જાય તો
તો બહુમાં બહુ તો અડધો કલાક સુધી રાહ જોવાય, પછી તો અડધો કલાક પછી છે ગાંધીનગર સુધી ફોન આવે કે ભાઈ કંઈક લાઇટ ગઈ છે. કારણ કે વ્યવસ્થા આપી છે આપણે. હવે એ વ્યવસ્થા આપણે ઉપયોગ કરવાનો શરૂ કર્યા પછી એમાં તમારે બાંધછોડ ન કરી શકાય. એટલે આપણે વિકાસ અને વિકાસના કામોમાં જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારત અને વિકસિત ભારતનો જેમનો જે સંકલ્પ છે, એ વિકસિત ભારતના સંકલ્પ માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો પ્રેરક ઉદ્બોધન માટે. આજે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી મળી રહે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ત્યારે આવા છેવાડાના વ્યક્તિ પણ પગભર બની અને આર્થિક રીતે પોતે મજબૂત થઈ શકે તે માટે આજે સરકાર દ્વારા તેવા લાભાર્થીઓને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપણે વિવિધ નાણાકીય સહાય આપવા માટે જઈ રહ્યા છીએ ચેક દ્વારા. ત્યારે સૌપ્રથમ આજે એવા લાભાર્થીઓને સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ છીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કરીએ કે આવા લાભાર્થીઓને ચેક અર્પણ કરી તેમને પ્રોત્સાહિત કરશે. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ઠાકોર ભાવનાબેન સંજયભાઈ, ગામ ગઢા, તાલુકો સાતલપુર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ અને NRLM યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ગરીબ કુટુંબોની 20 મહિલાઓને સંગઠિત કરી અને તેમને તાલીમ આપી અને આજીવિકા માટે જેઓ કામ કરી રહ્યા છે તેમને રૂપિયા 13 લાખનો ચેક અહીંયા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થઈ રહ્યો છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. અહીંયા રૂપિયા 13 લાખનો ચેક અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીશું અહીંયા માનનીય સાહેબશ્રીને. ત્યારબાદ વિનંતી કરીએ છીએ પરમાર જયાબેન મુકેશભાઈ, ગામ સિનાડ, તાલુકો રાધનપુર, જેઓને પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ અને NRLM યોજના અંતર્ગત રૂપિયા 7.50 લાખનો ચેક જેઓને પણ અહીંયા અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ. જેઓ ગ્રામ સંગઠનમાં જોડાયેલ પ્રત્યેક સ્વસહાય જૂથ દીઠ જેમને ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિનંતી કરીએ છીએ બજાણિયા મમતાબેન સુરેશભાઈ, ગામ કામલપુર, બાળ સુરક્ષા કચેરી અને સમાજ સુરક્ષા કચેરી પાટણ દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકોને દર મહિને રૂપિયા 3000ની સહાય પેટેના ચેક અહીંયા અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ. મમતાબેન સુરેશભાઈ, પાલક માતા પિતા યોજના અંતર્ગત જેમાં માતા પિતાનું અવસાન થયું હોય તેવા બાળકોને અહીંયા આ યોજનાનો લાભ મળી રહ્યો છે. ત્યારબાદ વિનંતી કરીએ છીએ આહિર ભાવેશભાઈ જીવણભાઈ, ગામ બકુત્રા, તાલુકો સાતલપુર, તેઓને પણ પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકોને માસિક રૂપિયા 3000ની સહાયનો ચેક અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ. વિનંતી કરીએ છીએ આહિર રોશનીબેન જીવણભાઈ, જેઓને પણ બાળ સુરક્ષા કચેરી અને સમાજ સુરક્ષા કચેરી પાટણ દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત માસિક રૂપિયા 3000ની સહાયનો ચેક અનાથ બાળકોને અર્પણ કરવા માટે અહીંયા જે યોજના છે તેનો લાભ મળી રહે. પરમાર રવિકુમાર શંકરભાઈ અને ચાવડા હેમાબેન ભાવેશભાઈ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અંતર્ગત રૂપિયા 2,50,000નો ચેક અર્પણ કરવા માટે વિનંતી. ત્યારબાદ વિનંતી કરીએ છીએ મકવાણા માનસી અનિલકુમાર અને પટેલ લવ વિષ્ણુભાઈ, અઘાર, પાટણ, જેઓને પણ ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અંતર્ગત આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન માટે રૂપિયા 2,50,000નો ચેક અર્પણ કરવા માટે વિનંતી. આપણે સૌ તાળીઓથી વધાવીશું અહીંયા. ત્યારબાદ વિનંતી કરીએ છીએ
વાલ્મીકી મનુભાઈ કેશાભાઈ, ગામ જીલવાણા, તાલુકો સમી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ડૉક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અંતર્ગત રૂપિયા 1,70,000નો ચેક અહીં અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ. વાલ્મીકી વજાભાઈ રવાભાઈ, ગામ કુવારદ, તાલુકો શંખેશ્વર, જેઓને પણ ડૉક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અંતર્ગત રૂપિયા 1,70,000નો ચેક સ્વીકારવા માટે વિનંતી. ઠાકોર જતીનકુમાર મહેશજી, ગામ દાતરવાડા, જેઓને જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ દ્વારા અને પાટણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત રૂપિયા 15 લાખનો ચેક અહીં અર્પણ થઈ રહ્યો છે. તેના પિતાશ્રી સ્વીકારી રહ્યા છે અને આ વિદ્યાર્થી પોતે વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે. જોરદાર તાળીઓથી વધાવીશું. ત્યારબાદ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પ્રાથમિક શિક્ષણની જ્યારે ગુજરાત સરકાર ચિંતા કરતી હોય ત્યારે હમણાં જ કુલ 90 વિદ્યાસહાયકોની પૈકી 62 વિદ્યાસહાયકો સ્પેશિયલ ભરતી સાંતલપુર તાલુકામાં થઈ છે. ત્યારે એના અહીંયા 4 વિદ્યાસહાયક મિત્રોને નવનિયુક્ત હુકમ અહીંયા આપવા માટે જઈ રહ્યા છે. ત્યારે વિનંતી કરીએ છીએ સૌપ્રથમ મકવાણા સ્નેહલકુમારી, શિક્ષણ શાખા જિલ્લા પંચાયત પાટણ, જેઓને નવનિયુક્ત વિદ્યાસહાયકનો હુકમ અહીંયા અર્પણ કરશો. જેઓ ફૂલપુરા પ્રાથમિક શાળા તાલુકો સાંતલપુરમાં તેમને અહીંયા હુકમ અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીશું. એવા જ નવનિયુક્ત વિદ્યાસહાયક પરમાર મીતાબેન મણીલાલ, જેઓ વારાઈ 1 પ્રાથમિક શાળામાં જેમને હુકમ અર્પણ કરવા માટે શિક્ષણ શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા અહીંયા નવનિયુક્ત વિદ્યાસહાયક આપણે સૌ તાળીઓથી વધાવીશું માન્ય મુખ્યમંત્રીશ્રીને, જેઓ અહીંયા પ્રાથમિક શિક્ષણની સાંતલપુરની ચિંતા કરી છે. ત્યારબાદ વિનંતી કરીએ છીએ પટેલ નિલેશકુમાર કનૈયાલાલ, પરસુન પ્રાથમિક શાળામાં જેમની નિમણૂક થઈ છે એવા ને વિનંતી સ્ટેજ પર પધારશો. અને છેલ્લે વિનંતી કરીએ છીએ સોલંકી દીપકુમાર લક્ષ્મણભાઈ, પાટણકા પ્રાથમિક શાળા તાલુકો સાંતલપુર, જેઓ પણ અહીંયા હુકમ સ્વીકારવા માટે પધારશે નવનિયુક્ત વિદ્યાસહાયકના. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. અહીંયા વિવિધ આપણા લાભાર્થીઓને લાભ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત પાટણ જિલ્લા માટે પધારેલા માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા ખૂબ શ્રેષ્ઠ આયોજન કર્યું છે. ત્યારે આજના કાર્યક્રમની આભાર વિધિ માટે મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર શ્રી રાજેશકુમાર મૌર્યને વિનંતી કરું છું. પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના કુલ રૂપિયા 110 કરોડ 28 લાખના વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ સમારોહ જેમની ગરિમામયી ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જિલ્લા વહીવટી તંત્ર વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પાટણ, માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ તેમજ આ કાર્યક્રમની સફળતા માટે સમર્પિત અધિકારીઓ, કર્મચારીઓ, પત્રકારો અને લોકોના સહયોગોનો પણ આભાર. તમામ સ્થાનિક આગેવાનો તથા ઉપસ્થિત રહેલ તમામ પ્રજાજનોનો આજના પ્રસંગે અમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. સાહેબ, આપ પાટણની ભૂમિમાં પધાર્યા ત્યારે સમગ્ર ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં પ્રથમ નંબર આવ્યું છે. જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર ગુજરાતી વહીવટીતંત્રને અભિનંદન આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે. માન્ય મુખ્યમંત્રીશ્રીને મહેમાનો વિદાય થાય પછી આપણે હોલને પાછળની બાજુએથી ખાલી કરીશું. ખૂબ ખૂબ આભાર. આ બાજુ કોઈએ નથી આવવાનું, આપણે સૌએ પાછળની બાજુએથી જગ્યામાં નીચે પધારવાનું છે. આભાર.